અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર આજે તો મોજ પડી ગઈ. 100% હું કહી શકું છું કે આ રેસીપી નાનાથી લઈ મોટા સૌ કોઈને બહુ જ પસંદ આવવાની છે. વાહ ફ્રેન્ડ્સ, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. મેં એનો ટેસ્ટ કર્યો, એ વન લાગે છે. અને વધેલી રોટલીમાંથી ફ્રેન્ડ્સ આ રેસીપી મેં તૈયાર કરી છે. બે રીતે તમે આ રેસીપીને તૈયાર કરી શકો છો. કઈ રીતે, ચાલો હું તમને વિડીયોમાં બતાવું. આનો દેખાવ જોઈને જ મોઢામાં પાણી આવી જાય, એટલી ટેસ્ટી લાગે છે. હવે સમોસા, કચોરી, પાણીપુરી બધું જ ભૂલી જશો, કેમ કે આ રેસીપી બની જ છે એટલી ટેસ્ટી અને લાજવાબ, અને બહુ જ ઓછા સમયની અંદર આ તૈયાર થઈ જશે, ફક્ત 1 થી 2 ચમચી તેલની અંદર. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ. તો આ માટે સૌથી પહેલા ફ્રેન્ડ્સ મેં લીધો છે એક નાની વાટકી જેટલો ચણાનો લોટ. હવે આ જ વાટકીની મદદથી આપણે આની અંદર થોડું થોડું કરીને પાણી એડ કરી મિક્સ કરી લઈશું. કેટલા પાણીનો ઉપયોગ થાય છે ટોટલ એ હું તમને લાસ્ટમાં બતાવું. જો 1 વાટકી જેટલો ચણાનો લોટ હોય ફ્રેન્ડ્સ, તો આની અંદર અડધી વાટકી કરતાં થોડુંક વધારે મેં પાણી એડ કર્યું છે અને આ ટાઈપની પેસ્ટ તૈયાર કરી લીધી છે. તમે જોઈ શકો છો પાણી, પા વાટકી જેટલું પાણી બચી ગયું છે. હવે બસ એ જ વાટકીની અંદર મેં ફરીથી 2 થી 3 ચમચી જેટલું પાણી લીધું. પાણી ઓછું પડે તો ફરીથી એડ કરી શકાય છે, એટલા માટે શરૂઆતમાં ઓછું પાણી લેવું. સ્વાદ અનુસાર 5 ચમચી જેટલું મેં મીઠું એડ કર્યું. 5 ચમચી કરતાં થોડુંક વધારે કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું અને અડધી ચમચી કરતાં ઓછું અડધી ચમચી જેટલું જીરું લીધું અને 2 મોટી ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું, કે જેથી આની સરસ મજાની એક ફ્લેવર આવે. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લેવાનું. મને પાણી થોડુંક ઓછું લાગ્યું, એટલા માટે મેં ફરીથી 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કર્યું અને સરસ મજાની આ ટાઈપની ઘટ પેસ્ટ તૈયાર કરી લીધી. જો થોડીક પાતળી બને અથવા તો થોડીક વધારે ઘટ બને, એનાથી કંઈ જ ફરક નહીં પડે. હવે જે આપણે ચણાના લોટનું ખીરું તૈયાર કર્યું છે એની અંદર પેસ્ટ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું. તો સરસ મજાની ચટપટી પેસ્ટ તૈયાર છે. હવે આપણે એક બાઉલની અંદર 5 ચમચી કરતાં થોડુંક વધારે મીઠું, 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલું ધાણા પાવડર, 1 ચમચી જેટલા તલ એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું. આ રેસીપી ફ્રેન્ડ્સ હું તમને શાંતિથી સમજાવી રહી છું, એટલા માટે આટલો બધો ટાઈમ લાગી રહ્યો છે. બાકી આ રેસીપી બનાવવામાં બિલકુલ પણ ટાઈમ નહીં લાગે, ફટાફટ તૈયાર થઈ જશે. હવે આની અંદર અડધા લીંબુનો આપણે રસ એડ કરી ફરીથી મિક્સ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, આને વધારે ચટપટું બનાવવું હોય તો દળેલી ખાંડ ચોક્કસથી એડ કરી દેજો, 2 થી 3 ચમચી જેટલી, કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. અત્યારે હતી નહીં એટલા માટે મેં એડ નથી કરી, બટ હોય તો ચોક્કસથી ઉમેરજો. 6 જેટલા બટાકાને મેં બાફી લીધા છે, છાલ દૂર કરી દીધી. હવે આની અંદર ઉમેરી દઈશું અને ત્યારબાદ પા વાટકી જેટલી ડુંગળી અને 3 થી 4 ચમચી જેટલા કટ કરેલા કોથમીરના પાન એડ કરી સારી રીતે મિક્સ કરી લેવાનું. તો સરસ મજાનો એકદમ ચટપટો મસાલો તૈયાર છે. હવે મેં લીધી છે એક રોટલી. આ રાતની વધેલી રોટલી છે, તમે ગરમ રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો. આ રેસીપી ખાવા માટે જો રોટલી નહીં વધી હોય તો પણ તમે બનાવશો, એટલી ટેસ્ટી લાગે છે. આ જે રોટલીની સાઈઝ છે મેં થોડીક જાડી રાખી છે, તમે પાતળી રોટલીનો પણ ઉપયોગ કરી શકો છો. હવે ઉપરથી 1 થી 2 ચમચી જેટલું ટોમેટો કેચઅપ લઈશું અને બસ સારી રીતે આને સ્પ્રેડ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, જે નીચે ટેગ પ્રોડક્ટ કરીને ઓપ્શન છે, ચોક્કસથી ફ્રેન્ડ્સ મંગાવજો. બધી જ જે વસ્તુઓ છે બહુ જ સારી છે અને લાંબા સમય સુધી બગડશે ને, બહુ જ સારી એવી ચાલશે. ઘરમાં રહેલી સામગ્રીમાંથી તમારે જે પણ મંગાવવું હોય ચોક્કસથી તમે મંગાવી શકો છો. વિડીયો બનાવવામાં બહુ જ મહેનત લાગતી હોય છે. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. સ્ટફિંગને સ્પ્રેડ કરી લઈશું. જો મસાલો આ રીતે સારા પ્રમાણમાં એડ કરેલો હશે તો વધારે ટેસ્ટી લાગશે, બટ હા બહુ જ વધારે પ્રમાણમાં પણ એડ નહીં કરી દેતા, નહીં તો આ ઝડપથી કૂક નહીં થાય. એટલા માટે તો આટલો ઇનફ છે. રોટલીની જેટલી સાઇઝ છે એના કરતાં 3 ગણો તમારે મસાલો એડ કરવાનો. જો મસાલો તમે ઓછો લગાવશો અને જે મસાલા છે સારા એવા પ્રમાણમાં કર્યા હશે તો ઓછા મસાલામાં પણ સારો એવો ટેસ્ટ આવશે. હવે આપણે કોઈ પણ એક નોનસ્ટિક તવો લઈશું. જો નોનસ્ટિક તવો ન હોય તો નોર્મલી આપણે જે રોટલી કરવા માટે તવીનો ઉપયોગ કરીએ છીએ એનો પણ ઉપયોગ તમે કરી શકો છો. આ રીતે મેં તેલને થોડુંક સ્પ્રેડ કરી લીધું છે. લગભગ 1 ચમચી જેટલું તૈયાર કરેલી રોટલી આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ જે ખીરું છે એની અંદર 2 થી 3 ચપટી જેટલા ખાવાના સોડા એડ કર્યા. બસ સારી રીતે તમારે મિક્સ કરી લેવાનું. લાસ્ટમાં સોડા એડ કરવાના. આ રીતે સોડા વગર પણ તમે તૈયાર કરી શકો છો, તો પણ બહુ જ સરસ જ લાગશે. સોડા વધારે ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. હવે બસ બનાવેલી જે પેસ્ટ છે એ આપણે આ રીતે થોડી થોડી ઉમેરતા જઈશું અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની અને સારી રીતે સ્પ્રેડ કરતા રહેવાનું. જે આ ખીરું છે જે મેં સ્પ્રેડ કર્યું છે બને ત્યાં સુધી એકદમ પાતળું તમારે સ્પ્રેડ કરવાનું, કે જેથી આ ઝડપથી કૂક થઈ જાય. જો બહુ જ સરસ રીતે મેં સ્પ્રેડ કરી દીધું છે. ખીરું બહુ વધારે પડતું પાતળું ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવું, નહીં તો જે આ રેસીપી છે સારી નહીં બને, કેમ કે બહુ ખીરું જો પાતળું હશે તો ફેલાઈ જશે તવીની અંદર. એટલા માટે બને ત્યાં સુધી ઘટ રાખવું. ધીમા તાપે થોડીવાર માટે આને કૂક કરી લઈશું. થોડુંક તમને ઉપરથી એવું લાગે કે આ સુકાવા લાગ્યું છે ત્યારે બસ ઉપરથી તમારે થોડુંક તેલ એડ કરવાનું, 1 ચમચી છે. હવે બસ આને આપણે ટર્ન કરી દઈએ.
લઈશું. વાવ ફ્રેન્ડ્સ, જે ઉપરનું પડ છે એ ખરેખર ખૂબ જ ક્રિસ્પી થયું છે. હવે જે ગેસની ફ્લેમ છે આપણે મીડિયમ કરી દઈશું. બહુ ફાસ્ટ પણ નથી રાખવાની અને બહુ ધીમી પણ નથી રાખવાની. મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર માટે આપણે આને કૂક કરવાનું છે, 1.5 મિનિટ માટે. 1.5 મિનિટ પછી તમે જોશો તો બહુ જ સરસ રીતે આ હલવા લાગશે, મતલબ કે નીચેથી થોડું કૂક થઈ ગયું હશે. ચાલો ચેક કરી લઈએ કે આ કૂક થયું છે કે નહીં. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ સારી રીતે કૂક થઈ ગયું છે. ફ્રેન્ડ્સ, જે બીજી રેસીપી છે તમે કઈ રીતે તૈયાર કરી શકો છો, તો તેના માટે તમારે બટાકાનો માવો તૈયાર નથી કરવાનો. બધા જ મસાલા ચણાના લોટના ખીરાની અંદર એડ કરવાના અને રોટલી ઉપર ચણાના લોટનું ખીરું લગાવી અને બંને સાઈડથી કૂક કરી હવે જે આગળની પ્રોસેસ છે બંને રેસીપી માટે સેમ રહેશે. હવે શું કરીશું, ઉપરથી આપણે 2 થી 3 ચમચી મોટી ભરીને ટોમેટો કેચઅપ સારા પ્રમાણમાં લગાવી લઈશું. જ્યારે મિત્રો તમે રોટલીને શરૂઆતમાં ટર્ન કરો છો, પહેલીવાર ચણાના લોટનું ખીરું તમે લગાવો છો, એના પછી તો જે ચણાના લોટનું ખીરું છે પૂરું સુકાઈ જાય એના પછી જો તમે ટર્ન કરશો તો પણ નીચેની જે રોટલી છે બિલકુલ પણ નહીં દાજે. આ રેસીપીને વધારે ચટપટી અને ટેસ્ટી બનાવવા માટે મેં સારા પ્રમાણમાં મોટા ટુકડામાં કટ કરીને ડુંગળી એડ કરી છે, થોડુંક ટામેટું એડ કર્યું છે અને ત્યારબાદ સારા પ્રમાણમાં ઝીણી સેવ એડ કરીશું. ફરીથી ઉપરથી ડુંગળી એડ કરીશું અને થોડાક ટામેટા એડ કરીશું અને ટોમેટો કેચઅપથી ફરીથી આને ગાર્નિશ કરવાનું કે જેથી વધારે ચટપટું લાગે અને દેખાવમાં પણ બહુ જ સરસ દેખાય. હવે બસ તાવેતાની મદદથી આને કટ કરી લઈશું. તમે ચપ્પાની મદદથી પણ કટ કરી શકો છો. બહુ જ સરસ રીતે મેં આને કટ કરી દીધું. જે રોટલીવાળું પડ છે એ એકદમ ક્રિસ્પી બન્યું છે અને અંદરથી એકદમ સોફ્ટ લાગશે. જો બીજો રોટલો પણ મેં એ જ રીતે ગરમા ગરમ તૈયાર કરી દીધો છે. સૂર્યપ્રકાશમાં ફ્રેન્ડ્સ આનો ઓરિજિનલ રિઝલ્ટ જુઓ, બને છે તે એકદમ ટેસ્ટી લાજવાબ આ રેસીપી. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.